નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, સાચી ખુશી શાંતિ અને બાહ્ય વસ્તુમાં નથી, ઈચ્છાઓ અને અહંકાર છોડ્યા પછી મળે છે। તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 10 એપ્રિલ 2026, 10/4/26। આજની તિથિની વાત કરીએ, ચૈત્ર મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની આઠમ છે, ચૈત્ર વદ આઠમ। નક્ષત્ર પૂર્વાષાઢા છે, સવારે 11:26થી ઉત્તરાષાઢા શરૂ થશે। યોગ શિવ આવે છે, કરણ બાલવ છે, 10 અને 20થી કૌલવનો પ્રારંભ થશે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષરો છે બ, ધ, ફ અને ડ। જો કે સાંજે 6:02 મકર રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે ખ અને જ। એટલે સાંજે 6:02 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ ધનુ રાશિ પરથી પાળું હિતાવ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મકર રાશિ પરથી પાળું હિતાવ રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે કાલાષ્ટમી છે, અને આજે મંગળ છે ગ્રહ, તેનો ઉદય થઈ રહ્યો છે, તે પૂર્વમાં ઉદય થશે, જે અત્યાર સુધી અસ્તનો હતો। બુધ મીન રાશિમાં આજે મોડી રાત્રે 25:15 એટલે આજે રાતના 1:15 પ્રવેશ કરશે મીન રાશિમાં, અને આજે દદ્યોગ પણ છે, જે રાત્રે 11:16 સુધી રહેવાનો છે। હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે ચક્રોની, અને તેમાં વાત છે આગના ચક્ર। સૌથી મહત્વનું, સૌથી પ્રભાવશાળી ચક્ર હોય તો તે આગના ચક્ર છે। આપણી બે ભ્રુકુટીની વચ્ચે આવેલું છે। આ ચક્રથી સંકલ્પ શક્તિ ખૂબ દ્રઢ થાય છે, નિર્ણય શક્તિ બળવાન થાય છે, યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ, અને આ ચક્ર પર ધ્યાનપૂર્વક ઓમકારનો જપ કરવામાં આવે અને સફેદ રંગના પ્રકાશનો જો ધ્યાન કરવામાં આવે તો અંતર્જ્ઞાનની શક્તિ જાગૃત થાય છે। આ ચક્રથી શરીરની બધી જ ઉર્જા છે તેનું, આ ચક્રોની ઉર્જાનું પણ નિયમન થાય છે, માટે આ ચક્રને માસ્ટર ચક્ર પણ કહેવાય છે। કે આ ચક્ર, આગના ચક્ર જો શુદ્ધ હોય, બળવાન, તેજસ્વી હોય તો શરીરના બીજા ચક્રો પર પણ તે સારી અસર પાડતું હોય છે। જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, સુરેખાબેન છે। સુરેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મારે મારા ડોટર માટે પૂછવાનું છે। જી, જન્મ તારીખ શું છે? એટલે મકાન લેવાનું છે, મકાન। જન્મ તારીખ તો જોઈશે જ ને? હા, જન્મ તારીખ જણાવો। સુરેખાબેન, ટીવી નો અવાજ ધીરો કરી દો, જન્મ તારીખ જણાવો। હા, મકાન તો જમાઈના નામે લેવાનું છે। તો એમની જન્મ તારીખ જણાવો। તારીખ 31/10 31/10/31 સમય કયો છે જન્મનો સમય? 11:12 ની વચ્ચે, રાત્રે કે દિવસ દરમિયાન? સવાર। અને સ્થળ કયું છે? સ્થળ વડોદરા। જી જી। 10:11 હવે પ્રશ્ન 11:12 ની વચ્ચે। તમે પહેલા બેન ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને પછી પ્રશ્ન જણાવો, કારણ કે તમારો અવાજ આવી રહ્યો છે અને ત્યાંથી ટીવી નો બી અવાજ આવી રહ્યો છે। હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મકાનનું શું પૂછવું છે?
મકાનનો યોગ પડતો નહીં. મકાન જોવા જાય છે પણ લેવાતું જ નહીં. સારું, મકાન લેવા બાબતનો પ્રશ્ન છે અને ઘરનું ઘર ઘણા બધાનું સ્વપ્ન હોય છે, પણ ગ્રહો એ કદાચ ઘરનું ઘર થવા નથી દેતા અથવા તો એના સમય આવે ત્યારે થવા દે છે. ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરીએ તો તુલા રાશિ છે. ઘરનું જે સ્થાન છે ચતુર્થ સ્થાન, તેનો સ્વામી ગુરુ થયેલો છે. ગુરુ અહીંયા અષ્ટમ સ્થાનમાં છે અને ત્યાં કેતુ હોવાને કારણે પ્રતિકૂળતા દેખાઈ રહી છે. આવા વ્યક્તિએ પોતાના નામ પર ઘર ન લેવું જોઈએ અથવા તો જોઈન્ટ નામમાં ઘર લેવું કે જેમાં જેની કુંડળીમાં ગ્રહ યોગો સારા હોય, નહીંતર ઉતાર ચઢાવ આવે અને ઘર ફળવાની શક્યતા ઘટતી જોવા મળતી હોય છે. હા, યોગની વાત કરીએ તો યોગ માટે થોડી રાહ જોવાની છે. બસ હવે મે જૂન મહિનો આવશે ત્યારબાદ યોગ પ્રબળ થતો જણાય છે. એટલે લગભગ આવનારું એકાદ વર્ષનો જે સમય છે તેમાં યોગ ફળીભૂત થઈ શકે તેમ છે. એટલે પ્રયત્ન ચાલુ રાખો. પણ મેં જે કહ્યું કે ઘણીવાર આવું બનતું હોય છે કે યોગ નબળા હોય તો એના માટે પ્રયત્ન કરતા રહેવાનું, પણ બીજા કોઈનું નામ સાથે એડ કરજો. બીજું કે ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. ગણપતિના મંત્ર જપ કરો અને સાથે મંગળ ગ્રહના મંત્ર કરો. મંગળ આ કુંડળીમાં 12મા સ્થાનમાં છે, સ્વગૃહી છે, પણ એટલે એની સ્થિતિ છે તે શુભ ન કહેવાય, ખાડાના સ્થાનમાં છે અને તેના કારણે પણ આ તકલીફ પડતી છે. મંગળથી જ ભૂમિ પ્રાપ્ત થાય, તમે રહેવાની જગ્યા છે તેના માટે મંગળ અને શનિ જવાબદાર ગણાય છે. શનિ છે તે આ કુંડળીમાં સારો છે એટલે એ સૂચવે છે કે ઘર પ્રાપ્ત થશે, પણ મેં કહ્યું છે એટલા ઉપાય કરવાથી જે સમય આવી રહ્યો છે તેમાં અનુકૂળતા થઈ શકશે. જી, ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરીના દીકરાનો પૂછવાનો છે. જી, જન્મ તારીખ શું છે? 29/6/2011. ઓકે, જન્મનો સમય? બપોર 2 વાગે. અને સ્થળ સંભળાયું બરાબર? ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ ધોરણ 10 માં આવ્યો છે, એનું વર્ષ કેવું રહેશે, અભ્યાસ કેવું રહેશે? જી, બરોબર બરોબર, જોઈ રહીએ ભાઈ. મહેનત કરાવશો તેવું પરિણામ આવવાનું છે, પહેલી વસ્તુ છે. જો એક વસ્તુ છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંનેનો સમન્વય કરો તો જ તમે જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું છે ભાઈ, બરોબર છે? હા, સારું કર્યું તમે, બહુ સરસ કે તમે જેવા 10માં આવ્યા છે અને તમે પ્રશ્ન કર્યો છે. ખરેખર સમયસર જો માર્ગદર્શન લેવાય તો હવે શું છે, હું તમને જે ઉપાય કહું તમે આખું વર્ષ કરશો તો ચોક્કસપણે તેનું પરિણામ છે એ સારું આવી શકશે. હા, ભણવું પડે, ઘરના વ્યક્તિઓએ તેની સાથે રહી અને એને બરાબર ધ્યાન રાખવું પડે કે ભણે છે કે નહીં, એ જરૂરી છે. કુંડલી પર નજર નાખીએ આપણે તો કન્યા લગ્ન આવે છે. પંચમ સ્થાનનો અધિપતિ શનિ થયેલો છે, તે લગ્નમાં છે. એટલે અભ્યાસ છે એ થોડો મધ્યમ બતાવે છે, કારણ કે આ કુંડળીમાં ગ્રહણ દોષ અને અંગારક દોષ થયેલો છે. એટલે ચંદ્ર મન જે છે એ જ્યારે પાપગ્રહ સાથે જોડાય છે ત્યારે ગ્રહણ દોષ થયો અને તેના કારણે મન ઉતાર ચઢાવ, ક્યારેક ગુસ્સો ખૂબ આવી જાય, વિચારોમાં ઉતાર ચઢાવ, ક્યારેક ફોકસ કરે, બહુ લાંબુ ભણવાનું હોય તો થોડુંક સ્થિરતાથી ભણી ન શકે તેવો સ્વભાવ રહે. માટે નિયમિત રીતે આવા વ્યક્તિઓએ ખાસ એક વસ્તુ ધ્યાન રાખવું, સતત લાંબો સમય એક વિષય જે છે એનો અભ્યાસ નહીં કરવાનો. થોડો સમય થાય એટલે અભ્યાસ એનો વિષય બદલતા રહેવાના. જો એવું કરવામાં આવે તો તેને વધુ સારી એકાગ્રતા રહી શકે તેમ છે. ખાસ કરીને ઉપાયમાં 2 વસ્તુ પહેલી કરવાની છે, જે કહ્યું ગ્રહણ દોષ અને અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ કરવું એના માટે ખૂબ જરૂરી છે. એટલું કરે. સૌથી અગત્યનું જે હું કાયમ કહું છું, પણ આ બધા કરતાં જે સૌથી પ્રભાવશાળી ઉપાય છે, દરરોજ સવારે ઉઠીને વિદ્યાર્થીઓએ સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું. ગાયત્રી મંત્ર સ્પષ્ટ બોલી શકાય તો બોલવો જોઈએ, નહીં તો પછી ઓમ હ્રીમ સૂર્યાય નમઃના જપ કરવા જોઈએ. ઘાટા કપડાં નહીં પહેરવાના, ડાર્ક કલરના, બહુ કાળા કે નેવી બ્લુ પ્રકારના. જ્યાં સૂતા હોય એ રૂમમાં નિયમિત ગંગાજળનો છંટકાવ કરવાનો અને અઠવાડિયામાં 1-2 વખત કપૂર ત્યાં પ્રગટાવતા રહેશો તો પોઝિટિવ એનર્જી વધી શકશે. જી, ફરી એકવાર ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/12/1966. 10/12/1966. ઓકે, સમય કયો છે જન્મનો? 9મીની રાત અને 10મીની સવાર 1:05. ઓકે, અને સ્થળ? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
10/12/1966. આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એવું છે કે જે ઘર છે જૂનું એ રિપેરિંગ કરાવવા એમના નામનું છે, તો રિપેરિંગ કરાવવા ત્યાં અમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે પછી ત્યાં નવું લઈએ? તમારા નામ પર ઘર છે ભાઈ? ઘર મિસિસના નામનું છે, જેની જન્મ તારીખ આપી ઓકે, છે એમના નામનું બરોબર છે. સરસ સરસ, બરોબર. એ જ વસ્તુ મેં સ્પષ્ટતા કરી, કારણ કે જેનો પ્રશ્ન હોય એનો જ વિગત આવે તો સારી વસ્તુ છે. ઘર બાબતે પ્રશ્ન છે આપનો. આજે ઘર બાબતે વિશેષ પ્રશ્નો આવી રહ્યા છે અને જરૂરી પણ છે. સૌથી પહેલાં વાત કરીશું, તમે કુંડળી આવી છે તેની કન્યા લગ્નની કુંડળી છે. લગ્નમાં મંગળ છે, અત્યારે 12મા સ્થાનમાં કેતુ ચાલી રહ્યા છે, એટલે આર્થિક બાબતે બહુ સાહસ કરવાનો નહીં નવેમ્બર મહિના સુધી ખાસ. ત્યારબાદ રાહુ મહારાજનું પરિભ્રમણ બદલાશે, કેતુ બદલાશે, એટલે પછી રાહત થઈ શકે. એટલે આ કુંડળી જેની હોય તેને ધ્યાન રાખવાનું. બીજું કે ઘરના સ્થાનનો જે અધિપતિ છે તે ગુરુ મહારાજ છે, તે ઉત્તમ છે, પણ વક્રી થયેલા છે, માટે ફળ થોડું વિલંબથી આપે. પણ યોગ છે, સારા યોગ છે. તમે અત્યારે રિપેર કરાવવા માંગતા હો તો ઘરને રિપેર કરાવી શકો છો વિશેષ રીતે, કારણ કે અત્યારે અનુકૂળતા સારી છે. પણ જો રિપેર કરાવવું હોય તો તાત્કાલિક ચાલુ કરાવી દેજો. જો તેમાં વિલંબ કરશો તો પછી ઘરમાં મજા નહીં આવે, નહીં તો પછી તમારે નવું ઘર લેવાનો જ વિચાર કરવો પડશે. એટલે અત્યારે નિર્ણય લઈ અને આગળ વધશો તો એના માટે સારું છે. પણ સૌથી અગત્યની વાત છે ભાઈ, આ બધા કરતાં પહેલાં રિપેર કરાવવું, નવું લેવાના કરતાં તમે અત્યારે જે ઘરમાં રહો છો તે ઘરનું બરાબર વાસ્તુ ચેક કરાવો, વિદ્વાન શાસ્ત્રના જાણકાર પાસે કરાવો. બરાબર છે? આજકાલ બધી ખોટી રીલો બધી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, તેના ભરોસે ન રહેતા. કારણ કે જે લોકો કરે છે એ લોકો ખાલી એમના લાઇક્સ અને ફોલો કરાવવા માટે જ આ બધું કરતા હોય છે. બહુ ઓછા લોકો એવા છે કે જે ખરેખર જાણકાર છે. એટલે જાણકાર પાસે કરાવજો, એ બહુ અગત્યનું છે. તો ખોટા રસ્તે નહીં જવાય. વાસ્તુ દોષ પહેલાં તમારા ઘરમાંથી નિવારણ કરાવજો. રિપેરિંગ કરાવતા હો તો તે પહેલાં વાસ્તુ દોષ પ્રમાણે ફેરફાર કરવાના હો કે જે હોય તે યોગ્ય માર્ગદર્શન લઈને કરાવશો તો તમે આ ઘરમાં પણ સુખી રહી શકશો. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. બે આજે અશક્તિ અનુભવાય એટલે થોડું માપનું કામ કરજો, ઓવરલોડ ન લેતા, કારણ કે કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાય તેવી ગ્રહોની ઉર્જા છે. આજે ખાસ પોતાના પિતાની સલાહથી લાભ છે. પોતાના પિતાના આશીર્વાદ લેશો, અથવા મનોમન જો દૂર રહેતા હોય તો મનોમન નમન કરી આજે અગત્યનું કાર્ય હાથ પર લેશો તો લાભ થશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારા કુટુંબીજનો સાથે ગેરસમજ થાય તેવું બને, એટલે એ બાબતે ધ્યાન રાખવાનું છે. કોઈને કોઈ રીતે આજે તમારે ધ્યાન રાખવું પડશે. તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચીંધાય, આરોપોના શિકાર બનો તેવું બની શકે. એટલે થોડુંક આજે સમજણથી કામ લેજો, બહુ પ્રતિક્રિયા ન આપતા. ધાર્મિકતામાં વધારો થાય એટલે આજે ગ્રહો એવું સૂચવે છે કે ભાઈ થોડું ધર્મ ધ્યાન, પૂજા, ઉપાસના વધારે કરજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપણા માટે વાત કરીએ તો આજે એકાગ્રતા જરૂરી છે. આજે મન થોડું ઉતાર ચઢાવવાળું રહી શકે તેવું છે. એટલે જો ફોકસ રાખશો તો મહત્વપૂર્ણ કાર્યો જે હાથ પર લીધેલા છે તે તમે પૂરા કરી શકશો. આજે એવું પણ બનશે કે થોડુંક રિલેક્સ રહેશો, મનોરંજનમાં સમય પસાર થાય તેવું બને. વારસાના કોઈ પ્રશ્નો હશે ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે આવક માટે અન્ય તકો મળી શકે તેમ છે, અને જે તકો મળે તો લઈ લેજો, ઝડપી લેજો. આવનારા સમયમાં લાભદાયી રહી શકે તેમ છે. હા, અંગત જીવનમાં પણ સુધારો દેખાય છે. હા, આજે દૂરના વ્યક્તિથી લાભના સંજોગો છે, એટલે એવા વ્યક્તિ સાથે કનેક્ટ થવા પ્રયત્ન કરજો, સારું રહેશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા રોજિંદા કાર્યમાં બંધન રહે તેવું અનુભવી શકાય. કાર્યક્ષેત્રે વિલંબ થાય તેવું બને, એટલે થોડુંક શાંતિથી અને આગોતરા આયોજનથી કામ કરવું જરૂરી છે. હા, આજે ખાસ સલાહ છે કે દેવું કોઈ પણ પ્રકારે ન કરતા, એટલે ઉધાર ન લેવું, લોન ન લેવી. જો લેવાની હોય તો આજે એનું પેપર્સની સાઇન ના કરતા, આ વસ્તુનું ધ્યાન રાખવાનું. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષરો હોય છે પઠ અને અણ. ભાઈ કુટુંબમાં જે મતભેદ થાય તેવું છે, એટલે તેના કારણે તમારા મન પર અસર પડશે, વ્યગ્રતા અનુભવી શકાય, એટલે નિર્ણય લેવામાં ધ્યાન રાખવું પડશે. સારી વાત છે કે વિદ્યાર્થીઓ માટે આજે વિદ્યાભ્યાસમાં અનુકૂળતા રહેશે. જી,
હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત. આજે તમારી અંગત વિટંબણામાંથી માર્ગ મળશે. સમસ્યાનો સામનો કરતા હશો તો કંઈક રસ્તો નીકળવાનો છે. અટકેલા અધૂરા કાર્ય પૂરા થાય એટલે આજના દિવસે કોઈને કોઈ રીતે ખુશીનો અનુભવ થઈ શકશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે પારિવારિક ચિંતામાં વધારો થાય તેવું બની શકે આજે. ઉપરાંત કાર્યમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે એટલે થોડોક દિવસ સમજણ અને સંયમથી કાઢજો. હા, વાહન સુખ આજે સારું રહેશે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. આજે અનુરૂપ વાતાવરણ મળવાનું છે એટલે તમારા માટે સફળતા છે, સુખ છે, ઉત્સાહ રહેવાનો છે. આજે તમે પ્રસન્ન રહેશો. કોઈને કોઈ રીતે એવી ઘટના બનશે તમને પ્રસન્ન રાખશે, પણ તેમ છતાં કોઈને કોઈ રીતે મનમાં અસંતોષ અનુભવાય તેવું બની શકે. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે, પડકારો રહેવાના છે, પણ તેમ છતાં ગ્રહો તમને આત્મબળ પણ આપી રહ્યા છે, માટે તમે પડકારોનો સામનો કરી પાર નીકળી શકશો. હા, ખર્ચ વધે તેવી શક્યતા છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય તેવો દિવસ છે એટલે સૌથી અગત્યનો ભાઈ સુખ તો આજે મળવાનું છે, પણ માનસિક ક્ષેત્રે સાચવવાનું છે. તણાવનો અનુભવ થાય તેવું બની શકે. આજે એવું બને કે આધ્યાત્મિકતામાં થોડો રસ વધી શકે, તત્વજ્ઞાન છે કે એવા ગૂઢ વિદ્યામાં પણ રસ વધી શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે મનની કોઈ ચિંતા હશે તો દૂર થાય તેવો દિવસ છે. તબિયતમાં કોઈ નાની મોટી તકલીફ હોય, સુધારો થવાની સંભાવના દેખાય છે. હા, અટકેલા કોઈ કામકાજ હશે તો તે આગળ વધી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.